સમાચારો પર નજર કરીએ તો આજે દેશભરમાં જે કોરોના વોરિયર્સ છે તેમને સલામી આપવા માટે સ્પેશિયલ ટાસ્ક પરફોર્મ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે જે કોરોના વોરિયર્સ છે સતત જે ફરજ બજાવી રહ્યા છે તેમને સેલ્યુટ કરવા માટે પણ મહત્વની એક તૈયારી આરંભવામાં આવી હતી અને આજે તેને લઈને પરફોર્મન્સ શરૂ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે એરફોર્સ, આર્મી, નેવી અને કોસ્ટગાર્ડ આ સ્પેશિયલ ટાસ્કમાં સામેલ થવાના છે। હોસ્પિટલો પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવા માટેનો એક અનોખો કહી શકાય કે કરતબ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે જે પણ વિસ્તારોમાં જે પણ જગ્યામાં કોરોનાના કેસ દેખાઈ રહ્યા છે ત્યાં સતત આરોગ્ય કર્મીઓ, પોલીસ જવાનો, આરોગ્ય સફાઈ કર્મચારીઓ આ તમામ લોકો કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તેમને સેલ્યુટ કરવા માટે જ આ એક પહેલ કરવામાં આવી છે ફોર્સીસ તરફથી, જેમાં એરફોર્સ, આર્મી, નેવી અને કોસ્ટગાર્ડ સામેલ છે। પુષ્પથી વધામણા કોરોના વોરિયર્સના અત્યારે કરવામાં આવી રહ્યા છે। આ પહેલા જે દ્રશ્યો દેખાયા હતા સિવિલ હોસ્પિટલના દ્રશ્યો હતા કે જ્યાં સિવિલ હોસ્પિટલ પર હેલિકોપ્ટર મારફતે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। ફ્રન્ટલાઇન વોરિયર્સ દેશના કોરોના વોરિયર્સને સલામી આપી રહ્યા છે। અત્યારે આ અવસરે એરફોર્સ 2 ફ્લાયપાસ્ટ કરશે। આજે સવારથી 2 ફ્લાયપાસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કાશ્મીરથી કન્યાકુમારી થઈને તિરુવનંતપુરમ અને કોયમ્બતુર સુધી, બીજી ગુવાહાટીથી અમદાવાદ સુધી અને અમુક રાજ્યોની રાજધાનીમાં પણ તે દેખાશે। બેન્ડની સુરાવલીની વ્યવસ્થા કરવામાં આવી છે કે સતત આટલા દિવસથી જે પ્રેશરમાં કામ કરી રહ્યા છે કોરોના વોરિયર્સ, જે પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે, તેમને સલામી આપવા માટે ફ્રન્ટલાઇનમાં જે ઓફિસર્સ છે, ફ્રન્ટલાઇનમાં કામ કરતા વોરિયર્સ, જેમને દેશના ફ્રન્ટલાઇન વોરિયર્સ કહેવામાં આવે છે, આર્મી, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડ, તેમના તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો કે આજે 2 ફ્લાયપાસ્ટ એરફોર્સ તરફથી કરવામાં આવશે અને ત્યારબાદ દરેક હેલિકોપ્ટર એક હોસ્પિટલ કે જે કોરોનાના પેશન્ટ્સ માટે કાર્યરત છે તે હોસ્પિટલ્સ પર હેલિકોપ્ટર મારફતે પુષ્પ વર્ષા કરવામાં આવશે તેવો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। આવી પરેડ અને કોઓર્ડિનેશન ખૂબ અગત્યનું કહી શકાય છે, જેના માટે ફ્લાયપાસ્ટમાં જે પાયલટ સામેલ છે શનિવારે તેમના દ્વારા ટ્રાયલ પણ કરાવવામાં આવ્યું હતું। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ પુષ્પ વર્ષા કરવામાં આવી। હેલિકોપ્ટર તરફથી ઉત્સાહનો માહોલ અત્યારે ત્યાં પણ જોવા મળી રહ્યો છે। અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે, કેવો માહોલ છે, તમામ વિગતો સાથે અમારા સંવાદદાતા પાર્થ ગાંધી સિવિલથી અમારી સાથે જોડાયા છે। પાર્થ, એક મહત્વનો નિર્ણય કહી શકાય ઉત્સાહ વધારવા માટે જે કરવામાં આવ્યો છે, પુષ્પ વર્ષા હેલિકોપ્ટર મારફતે કરવામાં આવી સિવિલ પર પણ, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે, શું માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી તમને જણાવીશ કે જે રીતે પોતાના જીવના જોખમ કર્યા વગર જે 24 કલાક કોરોના વોર્ડમાં જે કર્મચારીઓ કામ કરે છે તે લોકોનો જે ઉત્સાહ છે તે વધારવા માટે આજે જે કોરોના વોરિયર્સ છે તેમની ઉપર જે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, ત્યારે જે આર્મી બેન્ડ છે તેમના દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવશે। ત્યારે હું તમને અહીંયા દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે રીતે હાલ જે હેલિકોપ્ટર છે તેના દ્વારા જે હાલ છે તે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। હું તમને નીચેનો પણ નજારો બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા બેન્ડ છે તે પણ અહીંયા જે રિહર્સલ છે તે બેન્ડનું પણ જે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જે રીતે ડૉક્ટર છે, પોલીસ છે, તેમજ જે ઓફિસના જે કર્મચારીઓ છે તે લોકોને જે કોરોના સામે જે લડાઈ છે તેની સામે જે 24 કલાક ખડે પગે ઊભા રહે છે, ત્યારે તે લોકોનું સન્માન થાય, તે લોકોનો ઉત્સાહ વધે તેની માટે જે આ કાર્યક્રમ છે તે યોજવામાં આવી રહ્યો છે। ત્યારે ખાસ કરીને હાલમાં હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે હેલિકોપ્ટરો છે તેમના દ્વારા જે હાલ છે તે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને જે હેલિકોપ્ટર દ્વારા છે તે અહીંયા પુષ્પ વર્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જે બેન્ડ છે તેમના દ્વારા પણ જે કોરોના વોરિયર્સ છે તેમનું સન્માન કરવામાં આવશે। ત્યારે એ રીતે હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે હાલ નીચે જે બેન્ડ છે તે અત્યારે તેનું રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે। જી, અત્યારે પુષ્પ વર્ષા કરવામાં આવી છે, બેન્ડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પાર્થ ખૂબ મહત્વનું છે। ત્યાં અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સુરક્ષાને લઈને, પ્રિકોશન્સને લઈને શું પરિસ્થિતિ જોવા મળી રહી છે જે પણ લોકો ત્યાં ઉપસ્થિત છે તેમની વચ્ચે? જી ચોક્કસથી હું તમને 100% જણાવવા માંગીશ કે જે રીતે હાલ વાત કરવામાં આવે કે જે રીતનું અહીંયા સોશિયલ ડિસ્ટન્સ છે તેમજ અનેક જે સરકારી નિયમોનું પાલન છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે રીતે વાત કરાય કે
ડૉક્ટરો તેમજ પોલીસ જવાનો છે તેમના દ્વારા જે સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક તેમજ અનેક જે પાલન કરવાના જે નિયમો છે તેનું ચુસ્તપણે અહીંયા પાલન કરવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારનો અણબનાવ કે એવી કોઈ અડચણ ઊભી ન થાય તેની માટે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે જે રીતે વાત કરી શકાય કે હાલ હેલિકોપ્ટર દ્વારા જે છે તે પુષ્પવર્ષા કરવાની હોય છે તેનું જે અત્યારે છે તે રિહર્સલ ચાલી રહ્યું છે. જી બિલકુલ પાર્થ, 2 ફ્લાયપાસ્ટ એરફોર્સ તરફથી આજે કરવામાં આવનાર છે અને તેમાં એક ફ્લાયપાસ્ટ કાશ્મીરથી કન્યાકુમારીની છે, જ્યારે બીજી ફ્લાયપાસ્ટ જેનું સમાપન અમદાવાદમાં થવાનું છે તે સમાપન કેટલા વાગ્યા સુધી થશે તેને લઈને અત્યારે શું તૈયારીઓ છે? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે કે જે ફ્લાયપાસ્ટ કરવાની તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે કે ગાંધીનગર ખાતે પણ જે ફ્લાયપાસ્ટ છે તે કરવામાં આવવાનો છે. ત્યારે હું તમને અહીંયા દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે રીતની હાલ અહીંયા તૈયારીઓ છે તે સંપૂર્ણ તૈયારીઓ અહીંયા કરી દેવામાં આવી છે. અહીંયા જે પોલીસ જે કોરોના વોરિયર્સ છે તે લોકો પણ અહીંયા હાજર છે. ત્યારે જે રોડ ઉપર હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે બેન્ડ છે તેમના દ્વારા પણ હાલમાં જે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે કહી શકાય જે કે કોરોના વોરિયર્સ છે તેમનું જે સન્માન છે તે અહીંયા કરવામાં આવશે. ત્યારબાદ જે હેલિકોપ્ટર દ્વારા છે તે કોરોના વોરિયર્સ ઉપર જે પુષ્પવર્ષા કરવામાં આવશે તેમનું સન્માન કરવામાં આવશે અને જે સમગ્ર ઘટના છે તેને લઈને જે કોરોના વોરિયર્સ છે તેમનો ઉત્સાહ જે છે તે વધારવામાં આવશે. જી બિલકુલ પાર્થ, અત્યારે ડોક્ટર્સનું એક રીતે આપણે કહેવામાં આવે તો સન્માન કરવામાં આવે છે દેશના ફ્રન્ટલાઇન વોરિયર્સ તરફથી, ફોર્સીસ તરફથી. અત્યારે આને લઈને ડોક્ટરોમાં શું માહોલ છે? ડોક્ટરોની શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? जी चौक्स से हूँ. बहुत खुशी है कि ये हमारे सारे जो डॉक्टर्स हैं, बाकी सब लोग जो सपोर्ट स्टाफ है, हमारे देश के लिए जो है इतना अच्छा काम कर रहे हैं. धन्यवाद. थैंक यू. શ્રદ્ધાંજલિ આપવા માટે જે લોકોના મોત થયા છે તેમને શ્રદ્ધાંજલિ, અને જે લોકો અત્યારે કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત છે તેમનો ઉત્સાહ વધારવા માટે मैं सारे आर्म्ड फोर्सेस को और सारी देश की जनता को धन्यवाद करना चाहूँगा कि आज उन्होंने हमें ये सम्मान दिया है. हमारे सारे जो टीम है, चाहे वो डॉक्टर्स हों, नर्सेज हों, रेजिडेंट्स हों, पैरामेडिकल स्टाफ हो, सैनिटेशन वर्कर्स हों, सब कोविड की लड़ाई में लगे हुए हैं. और ये एक हमें बहुत ज़्यादा बूस्ट मिलता है कि जब लोग हमें ऑनर करते हैं, हमारी याद करते हैं. और यही मैं कहना चाहूँगा कि हम सब फिर से इकट्ठे होकर और एक दफ़ा फिर और जोश के साथ इस लड़ाई में आगे बढ़ेंगे. सर, आज जो फैसिलिटेट किया इसके अलावा फूल भी बरसाए जाएंगे हॉस्पिटल्स के ऊपर, ये भी एक कार्यक्रम है क्या? इससे कितनी हौसला अफजाई होती है? मेरा मानना है कि सारे हेल्थ केयर वर्कर्स को एक बूस्ट मिलता है. उनको ये लगता है कि हम अकेले नहीं हैं इस लड़ाई में, सारा देश हमारे साथ है. और ये जो फंक्शन है या फूल ऊपर से बरसाना जो है, ये एक बहुत बड़ा स्टेप है लोगों को मॉरल बूस्ट करने के लिए. इस टाइम में जब स्ट्रेस बहुत है, टेंशन बहुत है, आपको अपनी जान का भी खतरा रहता है, तो इसलिए मैं इस कदम के लिए बहुत धन्यवाद करना चाहूँगा. બળથી અમારી જોડે જોડાઈ રહ્યા છે, જેને કારણે અમને લાગે છે કે આ પરિસ્થિતિનો, અસામાન્ય પરિસ્થિતિનો અમે ચોક્કસ સામનો કરી શકીશું. ચોક્કસથી આપણે સાથે બીજા બી કેટલાક જોડાય, આપણે તેમની સાથે બી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે હાલ અહીંયા જે પુષ્પવર્ષા કરીને તેમજ જે કોરોના વોરિયર્સ સામે, જે કોરોનાની સામે જે લડત આપી રહ્યા છે તે લોકો સામે જે પુષ્પ તેમનું સન્માન કરીને જેમનું સ્વાગત કરવામાં આવશે, આપણે તેમની સાથે કદાચ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલમાં જે રીતે અહીંયા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવે, શું કહેશો? હું ઇન્ડિયન એરફોર્સનો, ડિફેન્સ સર્વિસીસનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એ લોકો રાત દિવસ અમારા માટે, અમારી સુરક્ષા માટે બોર્ડર ઉપર લડે છે. એમના લીધે અમે સુરક્ષિત છીએ અને અમે જીવતા છીએ, અને એ લોકોએ અમારું સન્માન કર્યું છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને અમારો જુસ્સો બમણો કરી દીધો છે અને અમે ડબલ જુસ્સાથી હવે કામ કરીશું. તો જી ચોક્કસથી જે રીતે હાલ વાત કરી કે જે કોરોના વોરિયર્સ સામે જે લડાઈ આપી રહ્યા છે તે લોકોનો જે જુસ્સો વધે તેની માટે જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. જી
રિહર્સલ્સ પાર્થ અત્યારે કરવામાં આવી રહ્યા છે. શું સમય નક્કી કરવામાં આવ્યો છે બેન્ડનો જેનું રિહર્સલ્સ અત્યારે ચાલી રહ્યું છે? જે છે તે કરતા રહીશું કારણ કે અત્યારે તેમનો ધર્મ છે તેમના દેશ માટે લડવાનો જે સમય આવ્યો છે એ માટે આ ડોક્ટરની ટીમ તૈયાર છે અને જે પણ સિવિલ હોસ્પિટલના જે વહી પતી ગયું. તો જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં એક તરફ કોરોના વોરિયર્સ કહી શકાય જે સ્ટ્રેસમાં છે, પોતાની લાઈફ પોતાના જિંદગીની પરવા કર્યા વગર સતત કાર્યરત છે, સેવામાં જ ઉતરાયેલા છે. આ તમામ લોકો જે કોરોના વોરિયર્સ છે તેમનો ઉત્સાહ વધારવા માટે અત્યારે એક મહત્વનું કામ અત્યારે કરવામાં આવી રહ્યું છે. દેશના ફ્રન્ટલાઇન વોરિયર્સ તરફથી આર્મી, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડ આ તમામ મળીને સ્પેશિયલ ટાસ્કનું પરફોર્મન્સ કરી રહ્યા છે. અને આજે દિલ્હીની ખાસ જ્યારે વાત કરવામાં આવે તો દિલ્હીમાં 26મી જાન્યુઆરી જેવો નજારો ચોક્કસથી જોવા મળી રહ્યો છે. કેમ કે દિલ્હીની જ્યારે વાત કરવામાં આવે તો દિલ્હીમાં રાજપથ પર આકાશ તરફ જ્યારે આપણે નજર કરીશું તો જે નજારો દેખાશે ફરીથી એકવાર આપને 26મી જાન્યુઆરીનો અહેસાસ ચોક્કસથી કરાવી દેશે. સુખોઈ 30, MiG-29, જેગુઆર આ તમામ ફાઇટર જેટ્સ ઉડાન ભરશે. સાથે જ બેન્ડ્સ જે રિહર્સલ્સ કરતા દેખાઈ રહ્યા હતા હમણાં દ્રશ્યોમાં, દેશભરના તમામ હોસ્પિટલ્સની બહાર આ પ્રકારના બેન્ડ પરફોર્મ કરશે કે જેથી ડૉક્ટરોનો ઉત્સાહ તો વધશે, સાથે જ તેમનો આભાર માનવાની પણ આ એક રીત કહી શકાય કે જેનાથી તેમનો ઉત્સાહ વધારી શકાશે. અને તેમનું જે કામ છે જે ત્યારે તે કરી રહ્યા છે પોતાના જીવના જોખમે દેશની સેવા, જે પ્રકારે આર્મી, એરફોર્સ જે પણ ડિફેન્સ ફોર્સ છે તે કરતી હોય છે, આર્મ ફોર્સ જે પ્રકારે કરતી હોય છે, તે રીતે અત્યારે કોરોનાની સામે તે લોકો સતત કાર્યરત છે અને આ પ્રકારની સેવા અત્યારે કરી રહ્યા છે. તેને લઈને આ એક મહત્વનો નિર્ણય કહી શકાય, એક મહત્વનું કામ કહી શકાય જે સ્પેશિયલ ફોર્સીસ તરફથી અત્યારે કરવામાં આવી રહ્યું છે, જેમાં નેવી, આર્મી, કોસ્ટગાર્ડ અને બધાનો સમાવેશ અત્યારે થઈ રહ્યો છે. નેવી તરફથી સ્પેશિયલ એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફ્લાયપાસ્ટ કરવામાં આવી છે. એક ફ્લાયપાસ્ટ છે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની અને બીજી ફ્લાયપાસ્ટ છે જે ગુવાહાટીથી અમદાવાદ સુધીની છે. આ બે ફ્લાયપાસનું આયોજન પણ આજના દિવસમાં કરવામાં આવ્યું છે. સાથે જ હેલિકોપ્ટર્સથી દરેક જે હોસ્પિટલો છે તેમની પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી રહી છે. ત્રણેય પાંખના જવાનો અત્યારે કહી શકાય કે કોરોનાને હરાવવામાં જે લોકો મદદ કરી રહ્યા છે તેમનો આભાર માનવા માટે આ એક રીત તેમને જે અપનાવી છે ખૂબ સરાહનીય કહી શકાય. કેમ કે જ્યારે દેશના સુરક્ષા જવાનો, દેશની સુરક્ષા કરતી ફોર્સીસ જ્યારે આભાર માનતી હોય આપનો, તો ચોક્કસથી તે વાતનું અનુમાન લગાવી શકાય છે કે આપના દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે કામ કેટલું મહત્વપૂર્ણ છે, તે કામ કેટલું સરાહનીય છે કે દેશની સુરક્ષા કરતા જે ફોર્સીસ છે જેમની સરાહના સમગ્ર દેશ હંમેશા કરતું હોય છે, દરેક વ્યક્તિ હંમેશા કરતું હોય છે. અને તે ફોર્સીસ આપને આભાર માનવા માટે આ પ્રકારની એક સ્પેશિયલ ટાસ્કનું, આ પ્રકારે એક સ્પેશિયલ પરફોર્મન્સનું આયોજન તેમના દ્વારા કરવામાં આવતું હોય. અત્યારે કોરોનાને લઈને જે હાલત જોવા મળી રહ્યા છે દેશમાં, જે પરિસ્થિતિ જોવા મળી રહી છે દેશમાં, સતત લોકો પણ તણાવમાં છે. સાથે જ ડૉક્ટર્સ, આરોગ્યકર્મીઓ, સફાઈ કર્મચારીઓ, પત્રકારો, જે તમામ લોકો કામ કરી રહ્યા છે અત્યારે આ પરિસ્થિતિની અંદર તેમના કામની સરાહના કરવી, તેમના મોરલને બૂસ્ટ કરવું ખૂબ જરૂરી છે. કેમ કે સતત આ લોકો કાર્યરત રહેતા હોય છે, તેમના ઘર પરિવારથી દૂર રહેતા હોય છે અને પોતાના જીવના જોખમે પોતાની પરવા કર્યા વગર સતત કાર્યરત રહેતા હોય છે. સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાએ કહી શકાય કે આ પરફોર્મન્સ કરવામાં આવી રહ્યું છે. ખાસ હોસ્પિટલના જે આરોગ્ય કર્મચારીઓ છે, જે ડૉક્ટર્સ છે, તેમનો આભાર ખાસ માનવામાં આવી રહ્યો છે. પુષ્પવર્ષા હેલિકોપ્ટર્સ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ 10:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે કે જ્યાં બેન્ડ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવશે. અત્યારે રિહર્સલ્સ ચાલી રહી છે. તમામ તૈયારીઓ ગઈકાલે જ પૂર્ણ કરી દેવાઈ હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે શુક્રવારે આ વાતની જાહેરાત કરી હતી કે સેનાના ત્રણેય પાંખના જે વીરો છે તે કોરોના કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે, ત્યારે કોરોના વોરિયર છે ત્યારે કામ કરી રહ્યા છે, તેમનો આભાર વ્યક્ત કરશે. આ કાર્યક્રમની શરૂઆત દિલ્હીના પોલીસ મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપવા સાથે થઈ હતી. ત્યારબાદ વાયુસેનાએ દેશભરમાં ફ્લાયપાસ્ટ કરવાની જાહેરાત કરી હતી અને આકાશમાં વાયુસેનાની ફ્લાયપાસ્ટ ત્યારે જોઈ શકાશે. કેટલાક રાજ્યોની રાજધાની પરથી આ પસાર થવાની છે ફ્લાયપાસ્ટ અને ત્યાંના લોકો આનો અદ્ભુત નજારો પણ માણી શકશે.
પ્રથમ ફ્લાયપાસ્ટ શ્રીનગરથી ત્રિવેન્દ્રમ સુધી જશે, જ્યારે બીજી ફ્લાયપાસ્ટ ડિબ્રુગઢથી કચ્છ સુધી આવશે. ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ વિમાન અને ફાઇટર જેટ આ ફ્લાયપાસ્ટમાં સામેલ થવાના છે. નેવીના હેલિકોપ્ટર કોરોના હોસ્પિટલ ઉપર આકાશથી પુષ્પવર્ષા અત્યારે કરી રહ્યા છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલનો નજારો અમે આપને બતાવ્યો હતો. ત્યારબાદ દેશના અલગ અલગ રાજ્યોમાં પણ અત્યારે ફ્લાયપાસ્ટની સાથે સાથે હેલિકોપ્ટર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે હોસ્પિટલ પર. તો આ સીધા દ્રશ્યો છે રાજપથના, કે જ્યાં કહી શકાય અત્યારે જે પ્રકારે થોડી વાર પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે 26મી જાન્યુઆરી જેવો નજારો ચોક્કસથી દેખાઈ રહ્યો છે. એરફોર્સ દ્વારા 2 ફ્લાયપાસ્ટ કરવામાં આવશે. સાથે જ આ જે આયોજન કરવામાં આવ્યું છે કોરોના વોરિયર્સને થેન્કફુલ જે લોકો છે સમગ્ર તેમના તરફથી સ્પેશિયલ ફોર્સિસ દ્વારા આ એક આયોજન જેની જાહેરાત શુક્રવારે કરાવવામાં આવી હતી. કાશ્મીરથી કેરળ અને આસામથી કચ્છ સમગ્ર ભારતમાં એક ધન્યવાદ કરવા માટેનું આ આયોજન સ્પેશિયલ ફોર્સિસ તરફથી કરવામાં આવી રહ્યું છે. કોરોના વોરિયર્સ જે છે, કોરોના વીરો જે છે, તેમનું યોગદાન જેને હંમેશા સમગ્ર દેશ યાદ રાખશે. કેટલાક લોકો જે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે પોતાની ફરજ દરમિયાન, કેટલાક લોકો જે કોરોના સંક્રમિત થઈ ગયા છે પોતાની ફરજ દરમિયાન પોતાના જીવને જોખમમાં લગાવ્યો છે, પોતાની જિંદગીને દાવ પર લગાવી છે, અને તેમનું જ ધન્યવાદ કરવા માટે આ એક કંઈક હટકે વિચાર તેમનો ધન્યવાદ કરવા માટે સ્પેશિયલ ફોર્સિસ તરફથી કરવામાં આવી રહ્યો છે. કોસ્ટગાર્ડ, નેવી, આર્મી અને એરફોર્સ આ ચારેય કહી શકાય કે જે સ્પેશિયલ ફોર્સિસ દેશના ફ્રન્ટલાઇનમાં રહીને કામ કરતી હોય છે, દેશના ફ્રન્ટલાઇન વોરિયર્સ છે. દેશના ફ્રન્ટલાઇન વોરિયર્સ અત્યારે દેશના કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. તેમનું જે કામ છે તેની સરાહના કરી રહ્યા છે, તેમના મોરલને બૂસ્ટ કરી રહ્યા છે, તેમના આત્મવિશ્વાસમાં વધારો કરી રહ્યા છે. પોલીસ વોર મેમોરિયલ દિલ્હી ખાતે સૌપ્રથમ શરૂઆત તેની કરવામાં આવી. પુષ્પવર્ષા હેલિકોપ્ટરથી ત્યાં કરવામાં આવી. ત્યારબાદ દિલ્હીના જે અલગ અલગ હોસ્પિટલ્સ છે જે કાર્યરત છે કોરોના કેર સેન્ટર તરીકે, કોવિડ હોસ્પિટલ્સ તરીકે, ત્યાં પુષ્પવર્ષા કરવામાં આવી. ત્યારબાદ ધૂનથી સલામી આપવામાં આવી રહી છે. બેન્ડ્સ, હવે જે સમય થયો છે બેન્ડ્સ દ્વારા સલામી આપવામાં આવી રહી છે. હોસ્પિટલની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટેની અપીલ એક તરફ કરવામાં આવી રહી છે, અને બીજી તરફ આ દ્રશ્ય જે શહેરોમાં ફાઇટર જેટ ફ્લાયપાસ્ટ કરશે તેની યાદી પણ જાહેર કરવામાં આવી હતી, જે અંતર્ગત દિલ્હી, મુંબઈ, જયપુર, અમદાવાદ, ગુવાહાટી, પટના અને લખનઉ આ શહેરોનો સમાવેશ થાય છે, કે જેની ઉપરથી એરફોર્સના જે ફાઇટર જેટ્સ છે તે ફ્લાયપાસ્ટ કરીને પસાર થવાના છે. જે શહેરોમાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ફ્લાયપાસ્ટ કરશે તે શહેરોની યાદી જ્યારે જાહેર કરવામાં આવી તો તેમાં શ્રીનગર, ચંડીગઢ, દિલ્હી, જયપુર, ભોપાલ, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, કોઇમ્બતુર અને તિરુવનંતપુરમનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોસ્પિટલની બહાર બેન્ડની ધૂનથી સલામી આપવામાં આવી રહી છે. આ દ્રશ્યો સીધા દિલ્હીથી, કે જ્યાં હોસ્પિટલની બહાર બેન્ડ દ્વારા સલામી આપવામાં આવી રહી છે. એઇમ્સ, કેન્ટબોર્ડ હોસ્પિટલ, નારેલા હોસ્પિટલની બહાર આર્મીના બેન્ડ્સ પરફોર્મ કરવાના છે તે જાહેરાત કરવામાં આવી હતી. સવારે 10:30 કલાકે બેઝ હોસ્પિટલ આર્મી બેન્ડની ધૂન સાંભળશે. સવારે 11 કલાકે ગંગારામ હોસ્પિટલ, R&R હોસ્પિટલ અને માઉન્ટ બેન્ડ પરફોર્મ કરવાના છે. એટલે અલગ અલગ જગ્યાઓ પર, અલગ અલગ હોસ્પિટલ્સ પર અલગ અલગ બેન્ડ પરફોર્મ કરવાના છે. કોરોના વોરિયર્સને સલામ કરી રહ્યા છે, કોરોના વોરિયર્સને સન્માન આપી રહી છે દેશની ત્રણેય પાંખો સેનાની એરફોર્સ, આર્મી અને નેવી ત્રણેય તરફથી કંઈક ને કંઈક આયોજન કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ટાસ્ક પરફોર્મ કરવામાં આવી રહ્યા છે, કેમ કે કોરોના વોરિયર્સ અત્યારે જે કામગીરી કરી રહ્યા છે સમગ્ર દેશ તેમને યાદ રાખશે. અલગ અલગ શહેરોમાં, દેશના અલગ અલગ શહેરોમાં અલગ અલગ સમય આપવામાં આવ્યો છે, કે જ્યાં હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષા હોસ્પિટલ્સ પર કરવામાં આવશે. દિલ્હીમાં કરવામાં આવી છે, અમદાવાદના સિવિલ હોસ્પિટલ પર કરવામાં આવી છે. ચેન્નઈમાં 10:30 વાગ્યાથી 11:15 વાગ્યા સુધી અન્ના સલઈ હોસ્પિટલ અને રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલનો સમય આપવામાં આવ્યો છે. મુંબઈ, કે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ દેશભરમાં જોવા મળી રહ્યા છે, અને ત્યાંના કોરોના વોરિયર્સ જે અગત્યની કામગીરી કરી રહ્યા છે, સૌથી ટફ કામ તેમનું છે, કેમ કે સૌથી વધારે કેસો તો મહારાષ્ટ્રમાં અને તેમાં પણ મુંબઈમાં જોવા મળી રહ્યા છે, કે જ્યાં સવારે 10 વાગ્યાથી 11:15 વાગ્યા સુધી કેકેમ હોસ્પિટલ અને કસ્તુરબા ગાંધી હોસ્પિટલ અને જે હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. દિલ્હીના રાજપથના પણ અમે આપને દ્રશ્યો બતાવ્યા, કે જ્યાં સતત આકાશ તરફ નજર રાખીએ તો ફરી એકવાર 26મી જાન્યુઆરીની યાદો તાજા થઈ જાય છે તેવો જ કંઈક નજારો જોવા મળે છે, કે જ્યાં સુખોઈ 30, MiG-29 અને જેગુઆર ઉડાન ભરતા ચોક્કસથી દેખાઈ રહ્યા છે.
10:30 કલાકની આસપાસ ફરી એકવાર જ્યારે આકાશમાં આપણે નજર કરીશું તો આ જ નજારો આપણને ફરી જોવા મળશે કે જ્યાં ફાઇટર જેટ્સ ઉડાન ભરતા દેખાઈ રહ્યા છે. કોરોના વોરિયર્સ જે છે તેમને સલામી આપવા માટે. તો ત્યારે લોકો પણ પોતાના ઘરની બાલ્કનીઝમાં અને બારીઓમાં ઊભેલા જોવા મળી રહ્યા છે આ અદ્ભુત નજારો માણવા માટે કે જ્યાં દેશના રક્ષકો કોરોના સામે જે લોકો દેશને રક્ષા આપી રહ્યા છે તેમને સલામ આપી રહ્યા છે, તેમને સેલ્યુટ કરી રહ્યા છે. એમ્સના સ્વાસ્થ્ય કર્મીઓનું પણ સન્માન થોડી જ વારમાં કરવામાં આવશે દિલ્હીમાં કે તે લોકો પણ મહત્વની ફરજ અત્યારે બજાવી રહ્યા છે અને સાથે જ પોતાના જીવનું જોખમ લઈને જે કાર્યરત છે તે લોકો સતત તેમના કાર્યને સરાહના કરવી તે ખૂબ જરૂરી છે. 2 ફ્લાયપાસ્ટ સાથે જ હોસ્પિટલ પર પુષ્પ વર્ષા જે અત્યારે કરવામાં આવી રહી છે. દરેક શહેર કે જ્યાં જે પણ કોવિડ હોસ્પિટલ છે, જે પણ કોવિડ કેર સેન્ટર્સ છે, ત્યાં તમામ જગ્યાઓ પર પુષ્પવર્ષા હેલિકોપ્ટર તરફથી કરવામાં આવી રહી છે, હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી રહી છે. નેવીના હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અગત્યનું કોર્ડિનેશન કહી શકાય, એક અગત્યની આગવી સૂઝ કે કંઈક અલગ કરીએ કે જ્યાં દેશ અત્યારે સ્ટ્રેસના માહોલમાં છે. લોકો ઘરે રહીને કદાચ કંટાળી પણ ગયા હશે કેમ કે લગભગ ખૂબ લાંબુ લોકડાઉન ચાલ્યું છે. ખૂબ લાંબા લોકડાઉનથી 22 માર્ચથી વાત કરવામાં આવે તો અત્યાર સુધી લોકો ઘરોમાં પુરાઈને રહ્યા છે. દેશની સુરક્ષા કરવા માટે ડૉક્ટર્સ અને પોલીસ અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ, આરોગ્ય કર્મચારીઓની સાથે સાથે સફાઈ કર્મચારીઓ, પત્રકારો, આ તમામ લોકો એસેન્શિયલ સર્વિસ જે આપી રહ્યા છે તેમની અત્યારે જ્યાં લોકો એક તરફ ઘરમાં બંધ છે ત્યારે ખાસ ડૉક્ટર્સની જ્યારે વાત કરવામાં આવે તો જે પ્રકારની કામગીરી તે કરી રહ્યા છે તેમને વખાણવી ખૂબ જરૂરી છે કેમ કે પોતાના જીવના જોખમે આ લોકો કામગીરી પોતાની કરી રહ્યા છે અને તેની માટે જ આ એક અગત્યનું કોર્ડિનેશન, અગત્યનું એક આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું જેની જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે શનિવારે તેનું ફાઇનલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જે ટ્રાયલ્સ પૂર્ણ થયા અને દરેક પાયલટ્સે પ્રેક્ટિસ પણ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે બેન્ડની રિહર્સલ ચાલી રહી છે. થોડી જ વાર પહેલાં ત્યાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. ત્યાં પણ ડૉક્ટર્સમાં ચોક્કસથી ઉત્સાહનો માહોલ હશે. શું પરિસ્થિતિ છે અત્યારે, શું માહોલ છે તેની માટે અમારા સંવાદદાતા દીપક અમારી સાથે જોડાયા છે. દીપક, એક મહત્વનું કોર્ડિનેશન કરવામાં આવ્યું છે સૈન્યની ત્રણેય પાંખો તરફથી. અમદાવાદના સિવિલ હોસ્પિટલ પર પણ અત્યારે થોડી વાર પહેલાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અત્યારે ત્યાં શું કાર્યક્રમ ચાલી રહ્યો છે? બેન્ડનું રિહર્સલ છે. ડૉક્ટર્સમાં શું માહોલ ખાસ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી ખુશ્બુ, જે રીતે વાત કરવામાં આવે તો જે ચીફ ઓફ ડિફેન્સ દ્વારા એક વાત રજૂ કરવામાં આવી હતી કે જે કોરોના વોરિયર્સ છે તેઓને સન્માનિત કરવાની, અને આ જ બાબતને લઈને જો વાત કરવામાં આવે તો આજે 11:05 જે આખું એક પુષ્પવર્ષાનો જે કાર્યક્રમ હતો તે કરવામાં આવ્યો હતો. અહીં જો વાત કરવામાં આવે તો ખાસ જે કેન્દ્ર કહી શકાય છે કે COVID-19નું જે સૌથી મહત્વનું કેન્દ્ર છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જોઈ શકાય છે, કારણ કે અહીં રોજ દરરોજના અનેક જે છે તે દર્દીઓ આવતા હોય છે. બીજી તરફ પણ જો વાત કરીએ તો સાજા થઈ અને પોતાના ઘર તરફ જતા હોય છે. તો આખા આ જે કાર્યક્રમ છે તેમજ ડૉક્ટરો છે જે કામગીરી કરી રહ્યા છે તે તમામને સન્માનિત કરવા માટે આજે જો વાત કરવામાં આવે તો સવારના 10:05 આખો જે એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરી આ તમામ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો આખા સિવિલ કેમ્પસની અંદર એરફોર્સના બેન્ડ દ્વારા સુરાવેલી છે તે લહેરાવવામાં આવી હતી અને સૌ કોઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. અહીં જો વાત કરીએ તો પોલીસ સ્ટાફ, સફાઈ કર્મચારી સ્ટાફ તેમજ અહીંનો જે સ્થાનિક જે કર્મચારી સ્ટાફ છે આ તમામ લોકોને સન્માનિત કરવા માટે એરફોર્સ દ્વારા ખાસ આકાશથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. હેલિકોપ્ટર જે છે તે તેના નિયત સમય એટલે કે 10:05 આવી ચૂક્યું હતું અને આકાશથી પુષ્પવર્ષા કરી હતી. ત્યારે સૌ કોઈનું અહીં જે સિવિલ હોસ્પિટલ છે તે દ્રશ્ય અલૌકિક દ્રશ્ય હતું, કારણ કે જે
જે રીતે અનેક સમયથી જે આ કોરોના વોરિયર્સ છે તે ક્યાંક ને ક્યાંક આમ જનતા છે તેઓના રોષનો ભોગ પણ ક્યાંક બનતા હોય છે, પરંતુ જે રીતે આ સેના દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવે છે તો તેઓના જે જુસ્સો છે, તેઓનો હોશ છે તે બમણો થઈ ચૂક્યો છે અને તેઓ હવે આ કામગીરીની અંદર ઊંચું માથું રાખી અને સૌ કોઈ જે છે તે જોતરાશે. અત્યારે હાલ પણ જો વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ છે તે પોતાની બારી ઉપરથી તેમજ જે હોસ્પિટલનો સ્ટાફ છે તે પણ તાળીઓ વગાડી આખા આ કાર્યક્રમ છે તેને સન્માનિત કર્યો હતો. જી ખુશ્બુ. બિલકુલ દીપક, અત્યારે ખાસ ડોક્ટર્સનો આભાર વ્યક્ત કરવા માટે જે આ કોર્ડિનેશન કરવામાં આવ્યું છે, ત્રણેય પાંખ તરફથી સેનાની ત્રણેય પાંખો જે અત્યારે આભાર વ્યક્ત કરી રહી છે, ડોક્ટર્સમાં શું માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને જે દર્દીઓની સારવાર કરી રહ્યા છે જીવના જોખમે, તેમનું સન્માન કદાચ પ્રથમ વખત હિસ્ટ્રીમાં આવી રીતે કરવામાં આવી રહ્યું છે? ચોક્કસથી ખુશ્બુ, જો વાત કરવામાં આવે તો કે ઇતિહાસના પત્તા ઉપર આજનો દિવસ છે તે પણ અચૂક લખાશે, કારણ કે ત્રણેય જે પાંખ છે તેઓના દ્વારા આખું એક આ સન્માનિત કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે. એરફોર્સ દ્વારા ખાસ હવાઈ જે છે તેના દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી. બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો સેનાનો જે બેન્ડ છે તેના દ્વારા પણ સુરાવેલી લહેરાવવામાં આવી અને તમામ લોકોને સન્માનિત કરવામાં આવ્યા. આખો જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ 10 વાગ્યાના અરસામાં, જ્યારે આ બેન્ડ છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે તેને ચારે તરફ જે રાઉન્ડ લગાવ્યો હતો, પોતાનો સૂર છે તે લહેરાવ્યો હતો, ત્યારે જે કોઈ પણ આ સૂર જે છે તે પોતાના કાને પડતો હતો તે તમામનો જોર જુસ્સો છે તે બમણો થઈ ચૂકતો હતો. કારણ કે છેલ્લા અનેક સમયથી જો વાત કરવામાં આવે તો જે રીતે ડોક્ટર સ્ટાફ છે તે પણ ક્યાંક જોવામાં આવે તો ક્યાંક જે છે તેઓનો જે હોશ હતો તે ક્યાંક નબળો પડતો દેખાઈ આવ્યો હતો, પરંતુ આખી જે આ સેના દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવે છે તેમને લઈને તેઓનો જુસ્સો છે તે બમણો થઈ ચૂક્યો છે. જ્યારે પુષ્પવર્ષા થઈ ત્યારે સૌ કોઈ જે છે ડોક્ટર્સથી માંડી દર્દીના સ્ટાફને પણ તે તમામ જે દ્રશ્યો છે તે જોવાનો લાહો મળે તે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ જે આ હોસ્પિટલ છે, હોસ્પિટલના રૂમ છે, તેની બારી દરવાજા છે તેને ખાસ સેનેટાઈઝર કરવામાં આવ્યા હતા, કારણ કે જ્યારે પણ પુષ્પવર્ષા કરવામાં આવે તો ચોક્કસથી દર્દી છે, દર્દીના સગા છે, હોસ્પિટલ સ્ટાફ છે, તમામ લોકો દરવાજાથી આ પુષ્પવર્ષા છે તેનો નજારો છે તે જોઈ શકે. અલૌકિક નજારો છે તે આજે અમદાવાદ વાસીઓની સાથે અહીં જે કોરોના વોરિયર્સ છે તેઓએ પણ માણ્યો હતો અને તેઓનો જુસ્સો હાલ બમણો જોવા મળી રહ્યો છે. જી ખુશ્બુ. 2 ફ્લાયપાસ્ટ કરવામાં આવશે. ઇતિહાસની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ, એક જ દિવસની પ્રેક્ટિસમાં આટલી લાંબી ફ્લાયપાસ્ટ કરવામાં આવતી હોય પ્રથમ વખત છે ને આ કિસ્સો પણ પ્રથમ વખત છે કે જ્યારે આટલી લાંબી ફ્લાયપાસ્ટ કરવામાં આવી રહી છે. એરફોર્સ તરફથી સ્પેશિયલ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને અત્યારે ગુવાહાટીથી અમદાવાદ સુધી આવવાની છે એક ફ્લાયપાસ્ટ. તેને લઈને અત્યારે શું પરિસ્થિતિઓ છે, શું તૈયારીઓ તેને લઈને કરવામાં આવી છે ખાસ અમદાવાદમાં? ચોક્કસથી ખુશ્બુ, જો આજના દિવસની વાત કરવામાં આવે તો દેશભરની અંદર જેટલા પણ કોવિડ સેન્ટર છે, હોસ્પિટલો છે, તેમજ તેની સાથેના જે કોરોના વોરિયર્સ છે તેઓને સન્માનિત કરવા દેશભરની અંદર અલગ અલગ સમયે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. કન્યાકુમારીથી કાશ્મીર સુધી આ તમામ પોતે નિયત સમયના અંતરે તેઓની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. દેશભરની અંદર એક અલૌકિક દ્રશ્ય છે તે આજનો દિવસ ચોક્કસથી લખાશે, કારણ કે આકાશથી જે પુષ્પવર્ષા છે તે આ કોરોના વોરિયર્સ ઉપર થવાની છે. કોરોના વોરિયર્સની અંદર જો વાત કરવામાં આવે તો સફાઈ કર્મચારીથી લઈને ડોક્ટર સ્ટાફથી લઈ પોલીસ સ્ટાફ છે, તમામ જે આ કોવિડ-19ની સામે ઝઝૂમતા લોકોની સાથે જે પડખે ઊભા રહેતા હોય છે, આ તમામ કોરોના વોરિયર્સને સન્માનિત કરવાનો આખો આજનો દિવસ છે. કન્યાકુમારીની વાત કરવામાં આવે, ગુવાહાટીની વાત કરવામાં આવે, લખનૌની વાત કરવામાં આવે, તમામ જગ્યા ઉપર આજે એક જ દિવસની અંદર અલગ અલગ સમયાંતરે પુષ્પવર્ષા કરવામાં આવશે. તેની સાથે જો વાત કરવામાં આવે તો જે 3 એરક્રાફ્ટ છે તે વિધાનસભા ઉપરથી તિરંગો લહેરાવતા તે જોવા મળશે. તે પણ એક અલૌકિક દ્રશ્ય જોવા મળશે અને આ તમામ જોવાનો નજારો છે તે અમદાવાદ વાસીઓ પણ જોશે અને તેઓનો પણ જુસ્સો છે તે બમણો થશે. જે રીતે એકાએક જે આંકડો આ જે કોરોના વાયરસનો આંકડો જે છે તે ચિંતાજનક રીતે વધી રહ્યો છે, પરંતુ જે રીતે સેના પણ સાથે મળી અને એક થઈ અને જ્યારે આ કોરોના વાયરસ સામે લડી રહી છે ત્યારે સૌ કોઈનો જુસ્સો છે તે આગળ વધી રહ્યો છે અને ચોક્કસથી હવે આ કોરોના વાયરસ છે તેને આ અમદાવાદી વાસીઓ, દેશવાસીઓ છે તે માત આપશે. જી ખુશ્બુ. આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ.
તો જે પ્રકારે કોરોના વોરિયર્સ અત્યારે કાર્યરત છે તેમને સલામ આપવા માટે, તેમનું સન્માન કરવા માટે દેશના ફ્રન્ટલાઇન વોરિયર્સ જે છે તે અત્યારે કાર્યરત છે દેશની સેવા કરવા માટે, તે હવે સલામી આપી રહ્યા છે કે જે વોરિયર્સ અત્યારે કાર્યરત છે દેશના ત્રણેય સેનાના પાંખના જે વડાઓ છે તેમની તરફથી સલામી આપવામાં આવી હતી. ત્રણેય પોલીસ વોર મેમોરિયલ ખાતે પહોંચ્યા હતા. સમાચારોમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે.